મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો આજે જો પુથીભાઈ શું લઈને આવ્યા છે? જો વ્હાઈટ કલરનો ગુલાબ છે ને? હા, ગુલાબ છે. ગુલાબ સફેદ કલરનો ગુલાબ. જો ગુલાબ લઈ આવ્યા. હવે આપણે વાવવાનું 12 માસી ગુલાબ છે. હા, એ પુથી સ્પેશિયલ. હા, કેવો મસ્ત એવો. જો નીચે પુથી બતાવ કેટલા, જો 2 ઓલા ગુલાબ આવ્યા છે. પુથી તમને મમ્મી મને મમ્મી તમે ખાલી વાતો કરતા હતા તો પુથી તમને સરપ્રાઈઝ દઈ દીધો કે પુથી કે જાવ હું લઈ આવ્યો. તમે જોયું ને ત્યાં વ્હાઈટ કલરના ગુલાબ. અમને ગુલાબ ને બધું બહુ ગમે, એટલે મમ્મીને ઝાડવા એવું બધું વાવવું બહુ ગમે. તો અમે હમણાં ઘડી બધી વાવી દેવું ઝાડવા, એટલે તમને બતાવશું. છે ને ગોળાની અંદર વાવવાનું છે. હા, તો ગોળો ખાલી જ છે એક ગોળામાં. આ ગોળામાં તુલસી છે. અમે બતાવો, અમે ફૂલ એવા વરસાદ એવું છે ને તો આખી ડોલ ભરાઈ ગઈ. જો આમાં ફૂલ છે, એમાં ધનવેલ છે. ધનવેલ એટલી થઈ. તો હવે ખાલી એક ગોળો ખાલી છે, તો એ ગોળા વાવી દેવી આપણે. હા, વ્હાઈટ કલરના ગુલાબ. લીધો આ 2 વાર હતો. હવે આપણા ગુલાબના રોપ જાય મૂક્યા હતા, આપણે લઈ લઈએ. શું કહો છો મમ્મી? હા, વાવવાનું છે. આની અંદર વાવી દેવી. રોપ જો વાવી નાખ્યું અને મમ્મી પાણી નાખે છે એમાં. મસ્ત વાવવાનું ને મમ્મી? બરોબર. બિયાડું છે અંદર. હા, આમાં ભલાવામાંથી વરસાદનું પાણી છે ભેગું કરી નાખ્યું, એટલે બધા ઝાડવામાં છાંટવા હતું. હા, હા, એટલે લહરી ગયું તું મમ્મી. હા, એટલે જ ને. મસ્ત વાવણું વચ્ચે વચ્ચે એકદમ. બધા ઝાડવાના છે ને આ પાણી જેમાં રાખ્યું છે ને, વરસાદનું જ પાણી છે. ઉપરથી પડી એ નીચેમાં રાખ્યું છે. એ બધા આવ્યા, આ જેટલા ઝાડવા છે બધા ઝાડવા પીવડાઈ દેવું. ઉપર છે આ બધા ઝાડવા આયા, ત્યાં પીવડાવીશું. આ પાડશું છે ધનવેલ, ત્યાં આયા પેલા કરે. જો અંદર છે બાલ્કનીમાં આવી રહ્યા બધા. એ બધામાં પાણી દીધું. હરકો જો દબાવ્યું મમ્મી એ બરોબર દબે હરકો બેને. ટેબલ મૂકી દેવાથી અંદર. આપણે ઘડી બીજ આવી ઝાડવું વાવી નાખો. ઘડીક તો ગરમી થઈ ગયો. એનું કિસ્સર તો પલ્લી ગયું. ઘડીક ઓલા રૂમમાં બેઠો હતો તો જો કામ આવી ગયું. આ જો આ બધા આ છે ને ગાડલા, એને બધા કાઢીને આવી રીતે કરવાનું. આ રૂ જો બધું આખું કાઢ્યું બારે. રૂ છે ને પીંજવાનું છે ને પાછા આ ગાડલા છે ને નવા કરવાના છે. એક તો મેં કાઢી નાખ્યું, 2 રહ્યા અને આ બધાને ગાંઠું જો આમ કાઢવાની છે.
અને મમ્મી કાઢવા માંડ્યા જો કાઢું બધી આવી રીતના અલગ અલગ કરવાની. હવે આપણે લાગી જાવ કામે. ફોન મૂકી દઈએ ઘડીક સાઈડમાં. 2 કલાક થઈ ગયા ને 2 કલાકમાં જો એટલું બધું રૂ ઓલું કરી નાખ્યું, આખા અલગ અલગ પાડી દીધા. હવે આ બધા કરવાના છે ને, આ જે 2 ગાડલા છે ને, આ જો આ 1 ને 2 ગાડલા, 1 ગાડલાનું આ પડ્યું કવર, આ બધા એવી રીતના કરવાના છે. આ જો આટલા કરી નાખ્યા, છૂટા છૂટા બધા પાડી દીધા. જો કેટલા બધા છૂટા પડી ગયા. હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે આપણે જમી લેવી. લાઈટ પંખા બંધ. પ્લીઝ થોડું ધીમું રાખજો. ઓ થોડું રાખતો ધીમું. ये मरचा पड़ गया. टमेटी उग्યું મરચા નહીં. હા ભલે હાર્દિકા કે હો એટલે ચશ્મા પહેરા પાડા મારો એને મારો નાખો હજી કે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો ના હોય તમને કીધું એને મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી લેવી. મેં વરસાદ આવ્યો ખૂબ બહાર. ના ના હું નાયો તો કાલ સાંજે. આજે છે મિત્રો રોટલી ના દાળ, આ છે ટમેટા, આ છે ડુંગળી. તો મિત્રો હવે મેં જમી લેવી. અરે કામ તો હવે ખૂટતું જ નથી. રૂનું કામ પૂરું થયું તો હવે આ સેટી છે ને, આ સેટી આ બાજુ ફેરવવાની. ડ્રેસિંગ કાચ છે ને હવે આયા લઈ લેવાનું. કારણ કે આયા મેં મોઢું જોયું છે ને તો મારું મોઢું કાળું દેખાય, એ મોઢું દેખાતું નથી બરોબર. એટલે મારી મમ્મીએ કીધું કે આને આયા લઈ લેવી ડ્રેસિંગ કાચને. અને આ જે છે ને આયા આ બાજુ લઈ લેવી ખૂણા પર. એટલે આનો સીધો બારીનો પવન છે ને સીધો અહીંયા આવે. એટલે સેટીમાં સીધો. કુલર આ બાજુ છે કે આ બાજુ કોઈ ખબર નહીં. તો આ બધું હવે ફેરવવાનું છે. એટલો આખો ખૂણો તો આપણે ફેરવી નાખીએ. જે સામાન ગોઠવવાનો હતો એ સામાન ગોઠવી નાખો. અને મને બહુ ગરમી થતી હતી એ પછી મેં જો નાહી દીધો. એટલે જો બધો સામાન આ સેટી આ બાજુ લઈ લીધી, આ ખૂણે હતી. અને આ જે ડ્રેસિંગ કાચો તે આ બાજુ હતો અને આ બાજુ લઈ લીધો. બધું ફેરવી નાખ્યું. અને કુલર આ વેચમાં લઈ લીધો. આ સાઈડ ટેબલ. જો બારીનો સીધો પ્રકાશ આવશે ને હવે તો મસ્ત મોટું દેખાય. હવે સેટી આ બાજુ આવી ગઈ. જોઈ લો આવી રીતના કરી નાખ્યું. આવી રીતના લઈ લીધું. મિત્રો પપ્પાનો ફોન આવે. પપ્પા કહે છે મારે જવું છે કામમાં, તો તું નીચે આવ. તો આપણે જાવ નીચે. લાઈટ બંધ કરીને હવે આપણે જવાનું છે નીચે. અને આ જો પોપટ ક્યારનો બેઠો છે.
હમણાં તો 3-4 ઘરે પોપટ હતા પણ બધા ઉડી ગયા. તો મિત્રો હાલો અમારે થોડું ઘણું દુકાનનું કામ છે, દુકાનનું કામ પતાવી પછી આપણે ડાયરેક્ટ મળી સાંજે. ટાઈમ થયું એટલે બધા જમવા બેસી ગયા. તો જમવામાં છે જો ગુવારનું શાક, રોટલી, શેરો. આરતી દીદીએ જમવાનું લઈ લીધું છે, મેં રોટલી લીધી નથી હજી રોટલી લેવાનું બાકી છે. તો મિત્રો આજનો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. મળીએ પાછા આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આજો વાટકી રહી ગઈ દેખાડો, આજો વાટકી. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.